ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સની ગામ ગપાટા સિરીઝમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એપિસોડ નંબર 51 ની અંદર પહોંચી ગયા છે. અને આપણે માર્ચ મહિનાનું જે કન્ટિન્યુઅસ કરંટ અફેર ભણી રહ્યા છે એ જ સિરીઝ હવે આગળ ચાલુ થઈ ગઈ છે. ઓકે, તો આજના સેશનમાં આપણે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. તો વિધાઉટ ટાઈમ ડિલે જશે આજના કરંટ અફેરના સેશનની શું કરીએ, શરૂઆત કરીએ. ઓકે, ચાલો. દરિયાકાંઠાના જે માછીમારો હોય એમની સુરક્ષા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન જે છે શરૂ કરવામાં આવી હતી? અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે. કઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી તાજેતરમાં? દરિયાકાંઠાના માછીમારો જે છે એ માછીમારી કરવા જાય એ પહેલાની સુરક્ષા માટે એક મહત્વની એપ્લિકેશન ભારતની અંદર લોન્ચ કરવામાં આવી. સો તાજેતરમાં પોન્ડિચેરી યુનિવર્સિટી જે છે, કઈ યુનિવર્સિટી? પોન્ડિચેરી યુનિવર્સિટી જે છે એમના દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. હવે એમની મૂળ ઈચ્છા શું છે કે દરિયાકાંઠાના જે માછીમારો જે છે એમની સમુદાયોની શું રહે, સલામતી રહે, એમની કોસ્ટલ સેફટી જે છે જળવાઈ રહે. હવે આપણને બધાને ખબર છે કે જ્યારે બી માછીમારી કરવા જવું હોય ત્યારે તમારી પાસે રિયલ ટાઈમ ડેટા હોવો જોઈએ કે એક્ઝેક્ટલી વાવાઝોડું આવ્યું, બન્યું, કારણ કે સિચ્યુએશન બહુ જ ઝડપથી બદલતી હોય તો એ સમયે માછીમારોને સુરક્ષામાંથી પ્રદાન થાય છે. અને ખાસ કરીને આપણા ભારતમાં એક પ્રોબ્લેમ એ છે કે માછીમારો અને એમની સુધી પહોંચતી માહિતી, આ બંનેમાં ખૂબ અંતર છે. માછીમારો સુધી માહિતી પહોંચતી જ નથી, માહિતીનું એક ડિસ્ટન્સ છે. તો આ એપ્લિકેશનથી ફાયદો એ થશે કે હવામાન રિલેટેડ ઇન્ફોર્મેશન હવે માછીમારો સુધી પહોંચે, જેથી કરીને આપત્તિના જે ડિઝાસ્ટરના પ્રોબ્લેમ્સ જે છે એ ઓછા થઈ જાય. આગળ વાત કરીએ તો પરંપરાગત હવામાન જે એપ્લિકેશન ઓલરેડી માર્કેટમાં છે, બરાબર, એ ખૂબ જટિલ છે, સમજવામાં મુશ્કેલ છે. ફોર એક્ઝામ્પલ એમ કહું કે વિન્ડી કરીને પણ એપ્લિકેશન છે, બરાબર, આની અંદર બધું આવે છે, પણ તમે વિચારો કે સમજવાની સામાન્ય માછીમારો માટે ખૂબ અઘરું છે. અને બીજું એક ભાષા બી નડે છે. સાઉથના જે ખાસ કરીને કોસ્ટલ એરિયામાં છે, હે ને, તો કોંકણી લેંગ્વેજ બોલાય, મલયાલમ બોલાય છે, તમિલ બોલાય છે, વિન્ડીમાં તો ઇંગ્લિશ જ છે. એટલા માટે આ એપ્લિકેશનમાં રિજિયોનલ લેંગ્વેજનો પણ સમાવેશ થયો છે. અને બીજું એક પ્રોબ્લેમ એવી છે કે માછીમારોમાં ડિજિટલ સાક્ષરતા ખૂબ ઓછી છે, તો એ પણ અહીંયા કાઉન્ટર થઈ શકે છે, બરાબર. અને અલ્ટિમેટલી પ્રોબ્લેમ એ છે કે જે જૂની બધી એપ્લિકેશનો છે પરિણામ નથી આપતી, અને એના કારણે દરિયામાં જતા પહેલા જે છે ખરાબ નિર્ણય લેવાની ક્ષમતા પેદા થઈ છે ભારતની અંદર. સો આ બધી સમસ્યાઓનું સમાધાન જે છે બ્લુ વોઇસ એપની અંદર આપવામાં આવ્યું છે. પોન્ડિચેરી યુનિવર્સિટી દ્વારા બ્લુ વોઇસ નામની એપ જે છે માછીમારો માટે ઓપન કરવામાં આવી છે, બરાબર. એટલું જ યાદ રાખો, બીજું કઈ મગજમાં ઘુસાડવાની જરૂર નથી. આગળ વધીએ. છપચર ફૂટ ઉત્સવ. છપચર ફૂટ ઉત્સવ, ફરીથી છપચર ફૂટ, ફૂટ એટલે પગ એવું સમજી લો, પગ, અને પગ એટલે તમને અહીંયા દેખાય છે આ પગ. છપચર ફૂટ ઉત્સવ જે છે એ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો તમને આ થોડો આઈડિયા આવવો જોઈએ. અહીંયા તમે જો આર્ટ એન્ડ કલ્ચર ભણ્યા હોય તો આની અંદર જે નૃત્ય નામનું ચેપ્ટર છે એની અંદર ડિટેલમાં આવે છે. આ એક નૃત્ય છે, અને આ નૃત્ય છે એનું નામ છે ચેરો નૃત્ય. કયું નૃત્ય? ચેરો નૃત્ય, હે ને. અને આ નૃત્ય જે છે એને બીજા ભાષામાં બાંબુ ડાન્સ પણ કહેવામાં આવે છે. બાંબુ ડાન્સ, હે ને, વાંસ નૃત્ય કહેવામાં આવે છે. અને બાંબુ ડાન્સ ભારતની અંદર એક જ રાજ્યમાં સૌથી વધારે ફેમસ છે, એ છે મિઝોરમ. તો મિઝોરમની અંદર જ એક ફેસ્ટિવલ ઉજવવાનો છે, એનું નામ છે છપચર ફૂટ ઉત્સવ. તો સમજીએ, મિઝોરમની અંદર છપચર ફૂટ ઉત્સવની શું કરવામાં આવી? ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી કેમ કરવામાં આવી? બે ચાર એના રીઝન છે. પહેલું રીઝન, વસંત ઋતુના આગમનને ચિહ્નિત કરે છે. બીજું, જ્યારે આ લોકો ઝૂમ ખેતી કરે, ઝૂમ ખેતી ખબર? ઝૂમ કરે, ઝૂમ નહીં કરવાનું. ઝૂમ ખેતી એટલે કોઈ જગ્યા, માની લો કે આ જગ્યા છે આદિવાસીઓના અંદર, આ શિફ્ટિંગ કલ્ટિવેશન બહુ ફેમસ છે, અને આ જગ્યા ઉપર એ લોકો એગ્રીકલ્ચર કરતા હોય, પછી ત્યાંથી જે છે માઇગ્રેટ કરે અને બીજી જગ્યાએ ખેતી કરવા માટે જાય, હે ને, અને ત્યાં જે છે બધું ઉગાડે, બરાબર, અહીંયા ખેતી કરે, પછી ત્રીજી જગ્યાએ માઇગ્રેટ. એમ આ લોકો જે છે જગ્યાઓ સતત બદલતા રહે, અને જે જગ્યા ઉપર ખેતી કરવા જવાના હોય એ જગ્યા ઉપર જે પાક ઉગ્યો હોય એને આખો સળગાવી નાખે, અને આખો પાક જે છે સળગાવી નાખે એટલે એની જે રાખ છે એ જમીનમાં જાય, અને આ રાખ એટલે જેને આપણે એશ કહીએ, શું કહીએ? એશ કહીએ. એ જે છે જમીનની અંદર ફળદ્રુપતામાં શું કરે? વધારો કરે. તો અલ્ટિમેટલી આને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. શિફ્ટિંગ, અને સમય, જગ્યા બદલતા બદલતા ખેતી કરતી રહેવાની. આદિવાસીઓમાં ઝૂમ ખેતી ફેમસ છે. તો હવે એમાં એવું છે કે ઝૂમ ખેતી મતલબ એક જગ્યા પર એગ્રીકલ્ચર કરી લીધું હોય, પાક લઈ લીધો હોય, હવે નવી જગ્યા પર જવાનું હોય અને નવી જગ્યા પર પાક બાળી અને વળી પાછી નવી જગ્યા પર ખેતી કરવાની હોય, એ બે વચ્ચેનો જે સમય છે ત્યાં છપચાર ફૂટ ફેસ્ટિવલનો શું થાય છે? આયોજન. આઇઝોલમાં એની મુખ્ય ઉજવણી થાય છે. એમાં સ્થાનિકો ભાગ લે, કોઈ પ્રવાસી આવ્યો હોય, અને ત્યાંના જે મિઝો ટ્રેડિશનલ સમુદાય છે એની પણ આમાં શું હોય? ભાગીદારી હોય.
તો આ આખો ફેસ્ટિવલ ઝૂમ ખેતી સાથે જોડાયેલો છે, જંગલ સાફ કરવા અને સળગાવવાના સ્ટેજ પછી આની શું કરવામાં આવે છે, ઉજવણી. પાક વાવતા પહેલા જે છે એ લોકોને આરામનો પણ સમય પૂરો પાડે છે. કે પાક આપણે વાવીએ છીએ પહેલા થોડો આરામ મળી જાય, કારણ કે ફેસ્ટિવલ છે એટલા માટે. અને નેચર પ્રત્યે કૃતજ્ઞતાનું પણ પ્રતીક છે કે ભાઈ અમે ખેતી કરીશું તો અમે એન્વાયરમેન્ટ પ્રત્યે ખૂબ કૃતજ્ઞતાનો ભાવ છે. માનવ અને પર્યાવરણ વચ્ચે સુમેળ પણ દર્શાવે છે. હવે આ ફેસ્ટિવલની અંદર એક પ્રખ્યાત નૃત્ય છે, ચેરો નૃત્ય છે, ને બાંબુ ડાન્સ કહેવામાં આવે છે, આપણે જોયું. આ ઉપરાંત કાપડ હસ્તકલાનું પ્રદર્શન, ફૂડ ફેસ્ટિવલ હોય ખાવા માટે, ફ્લાવર શો, આ બધું ઘણું બધું ભેગું હોય. તો ખૂબ મોટો અને સરસ મિઝોરમનો છપચાર ફૂડ ફેસ્ટિવલ જે છે ઉજવવામાં આવે છે. યાદ રાખજો, આ છે છપચાર ફૂડ ફેસ્ટિવલ, અને એમાં જે ડાન્સ છે એનું નામ છે ચેરો ડાન્સ. આગળ વધીએ. તાજેતરમાં ભારતનું કયું રાજ્ય જે છે સૌથી મોટું કાપડનું જે છે નિકાસકાર એક્સપોર્ટર બન્યું છે? એક્સપોર્ટર બન્યું છે. ઓકે, ચાલો. સો તાજેતરમાં ન્યૂઝ આવ્યા છે કે તમિલનાડુ જે છે એ કાપડના નિકાસમાં અગ્રણી રાજ્ય બની ગયું છે. અચ્છા, તો તમિલનાડુ જે છે ભારતનું ટોચનું કાપડ નિકાસકાર બન્યું છે. હે ને? એનું નિકાસનું ટોટલ મૂલ્ય જે છે 2024-25ના ડેટા પ્રમાણે $7,997 મિલિયન સુધી પહોંચી ગયું છે. છેલ્લા 4 વર્ષમાં 29% જે છે એમાં વધારો આવ્યો છે, વિકાસ થયો છે કાપડને બીજા બધા દેશોમાં એક્સપોર્ટ કરવામાં. અને આને ગુજરાત અને મહારાષ્ટ્રને પણ પાછળ છોડી દીધું છે એક્સપોર્ટ કરવામાં કપડાને. તો તમિલનાડુ અગ્રણી. થોડો ડેટા સમજીએ શાંતિથી તો સમજ પડે કે 2020-21માં જે એક્સપોર્ટ હતું એ $6,193 હતું, અને 24-25 આવતા આવતા આ મિલિયન, હે ને, મિલિયનમાંથી અબજ, 1 અબજ, એમ કરતા કરતા $8 અબજ સુધી જે છે નિકાસ પહોંચી ગઈ તમિલનાડુની. આ તમિલનાડુની વાત થઈ છે. દેખાડે છે કે આ લોકોનો ઉદ્યોગ મજબૂત છે, સપ્લાય ચેન ખૂબ સારી છે, અને ઉત્પાદન ક્ષમતા ગજબની છે. એના કારણે તમિલનાડુ આગળ છે. ટોટલ ભારતની અંદર જે કપડું એક્સપોર્ટ થાય છે એના લગભગ 21% જે છે માત્ર તમિલનાડુ જે છે એનો પોતાનો શું છે, હિસ્સો છે. હવે વાત કરીએ તો તમિલનાડુ વર્તમાનમાં $8 બિલિયન ઉપર છે, ગુજરાત બીજા નંબર ઉપર છે $5 બિલિયન, અને મહારાષ્ટ્ર જે છે એ $3 બિલિયન અથવા તો 3,831 મિલિયન. હે ને? તો આ રીતના બી તમે કહી શકો. 1,000 મિલિયન બરાબર 1 બિલિયન થાય. તો તમિલનાડુનું સ્પષ્ટ વર્ચસ્વ દેખાડે છે, અને મજબૂત સ્પર્ધાત્મક ફાયદો પણ એમને જાળવી રાખ્યો. કોમ્પિટિશન એક પ્રકારની જાળવી રાખી છે. ખ્યાલ આવ્યો? ચાલો, તો આ રીતના તમિલનાડુ તાજેતરમાં કાપડની નિકાસમાં ખૂબ આગળ વધી ગયું છે. સમજો, ગુજરાત $5 બિલિયન છે, તમિલનાડુ $8 બિલિયન છે, લગભગ $3 બિલિયન એક આખું આખું મહારાષ્ટ્રનું જેટલું ઉત્પાદન છે એટલો ગેપ છે ગુજરાત અને તમિલનાડુ વચ્ચે, કારણ કે ગુજરાતનું 3 છે. આ બે ભેગું કરો ત્યારે આ થાય. હે ને? તો આ ખૂબ સારી અને ખૂબ મોટી ન્યૂઝ છે, યાદ રાખજો. તો તમિલનાડુ જે આગળ વધ્યું છે. આગળ વધીએ. યુકેની પાર્લામેન્ટમાં ભારતની એક લેડીઝ છે, એને મહિલા સશક્તિકરણનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. ચીટફૂટિયો પુરસ્કાર છે, પણ થોડું મગજમાં હોવું જોઈએ, એટલે ઇન્ફોર્મેશન ખાલી કામની છે, બાકી કાંઈ લેવા દેવા નથી. તો તાજેતરમાં આપણા ભારતની એક એક્ટ્રેસ છે, હિરોઈન છે, એનું નામ છે ઋતુપર્ણા સેનગુપ્તા. એમને મહિલા સશક્તિકરણ પુરસ્કાર આપવામાં આવ્યો. યુકેની અંદર હાઉસ ઓફ કોમન્સ, એટલે કે જે નીચેનું ગૃહ છે, ત્યાં આ એવોર્ડ આપવામાં આવ્યો. આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીઓ ચાલી રહી, એના ભાગરૂપે આ ઘટના કરવામાં આવી. કલા અને સંસ્કૃતિમાં એમનું જે યોગદાન છે એના બદલ એમને શું કરવામાં આવી? સન્માનિત. પહેલો પ્રશ્ન કે આ કઈ જગ્યા પર આપવામાં આવ્યો? તો આ આખું આખું સ્થળ છે હાઉસ ઓફ કોમન્સ, છે ને, જે યુકેનું સંસદનું નીચલું ગૃહ છે, એ યાદ રાખજો. બીજું, આમાં યુકેના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, યુકેમાં આપણા ઇન્ડિયન એમપી પણ છે, એનું નામ છે સીમા મલ્હોત્રા અને વિરેન્દ્ર શર્મા. એમના દ્વારા એવોર્ડ જે છે ઋતુપર્ણા સેનગુપ્તા જે છે એને આપવામાં આવ્યું. અને આ આખું આયોજન કોણ કરે? તો યુકેની અંદર એક કંપની છે, એનું નામ છે ગ્લો વુમન સીઆઈસી. ગ્લો વુમન સીઆઈસી. તો આટલો જ ખેલ છે. ગ્લો વુમન સીઆઈસી નામની કંપની છે, અને યુકેની પાર્લામેન્ટ હતી, એમાં બે આપણા જ ભારતના પાર્લામેન્ટ દ્વારા ભારતની એક હિરોઈન જે છે એને સોંપવામાં આવ્યો એવોર્ડ. તો ઋતુપર્ણા સેનગુપ્તાની વાત કરીએ તો બંગાળ સિનેમાની સૌથી સફળ અભિનેત્રી માનવામાં આવે છે. એને બંગાળી, હિન્દી, ઉડિયા 200થી વધારે પિક્ચરોમાં અભિનય એમને નિભાવ્યો છે. અને દહન નામનું જે પિક્ચર હતું એ ખૂબ એમનું શક્તિશાળી નીવડ્યું હતું, કારણ કે એ પિક્ચરની અંદર એમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આ ઉપરાંત ઓડિસી અને મણિપુરી જે છે એની નૃત્યાંગના પણ છે. ખૂબ બંગાળી સિનેમામાં અને હિન્દી સિનેમામાં પણ સારું નામ છે ઋતુપર્ણા સેનગુપ્તા. એમને ફાઇનલી આપવામાં આવ્યો હતો, એવોર્ડ આપવામાં આવ્યો. ક્લિયર? આગળ વધીએ. તાજેતરમાં 7 જ્વાળામુખી શિખરો પર ચડીને કોણે વિશ્વ રેકોર્ડ બનાવ્યો પુરુષોની કેટેગરીમાં? સો તાજેતરમાં 7 એવા શિખર, એવા પર્વત કે જેની પર જ્વાળામુખી ફાટતો હોય, તો એમાં અનમીશ વર્મા જે છે એમણે બેઝિકલી આ રેકોર્ડ નોંધાવ્યો છે.
આખું નામ છે ભૂપતિ રાજુ અન્મિશ વર્મા, જે એને આંધ્રપ્રદેશથી બિલોંગ કરે છે. એમણે આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. શું રેકોર્ડ બનાવ્યો છે? 7 જ્વાળામુખી શિખરો ઉપર ઓછા સમયમાં ચડાણ કરીને દેખાડ્યું. લગભગ 92 દિવસ 4 કલાક અને 45 મિનિટ આટલા સમયમાં એને 7 જ્વાળામુખી પર્વત ચડી અને કામ પૂરું કરી દીધું. ફેબ્રુઆરી 2026માં બેઝિકલી જે છે એમના આ કામને માન્યતા મળી અને ફાઇનલી એમને ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ આપવામાં આવ્યો. તો ભારે સહનશક્તિ અને જોઈએ નિશ્ચય પણ ખૂબ દ્રઢ હોય ત્યારે વસ્તુ થતી હોય છે. અન્મિશ વર્માએ કરીને દેખાડ્યું છે. પછી અલગ અલગ શિખરો, 7 જ્વાળામુખી, દુનિયાભરના એક ખંડના 7 મેઇન જ્વાળામુખી. તો પહેલા વાત કરીએ યુરોપની અંદર. ધ્યાનથી સમજજો, યુરોપ, હું યુરોપની વાત કરું છું. આ રશિયા છે ને, એ યુરોપ ખંડ અને એશિયા ખંડ બંનેમાં ગણાય છે. તો અહીંયા યુરોપ વાળું રશિયા લેવાનું છે, યુરોપ વાળું રશિયા લેવાનું છે. અને એનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત છે માઉન્ટ એલ્બ્રસ. પછી આપણા એશિયા ખંડની વાત કરીએ, જે આપણા ખંડમાં છે. ઈરાનની અંદર આવેલું છે દમાવંદ પર્વત. જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, પણ ક્યારેક આવો બી ક્વેશ્ચન પૂછે કે એશિયા ખંડનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત ક્યાં આવેલો છે? તો ઈરાનમાં આવેલો છે. આવો પ્રશ્ન બી પૂછી શકે. દમાવંદ પર્વત છે. પછી ઉત્તર અમેરિકા ખંડ, એટલે કે એમાં મેક્સિકો દેશ છે. કયો ખંડ આવી ગયો હોય? ઉત્તર અમેરિકા ખંડ. હે ને, મેં ખંડ જાણી જો નથી કે તમને થોડી ખબર પડે. આ કયો ખંડ છે? એશિયા ખંડ છે. બરાબર. તો મેક્સિકોની અંદર છે પીકો ડી ઓરિઝાબા. આ જે છે ઉત્તર અમેરિકાનો સૌથી ઊંચો છે. પછી વાત કરીએ ઓજસ ડેલ સલાડો, અને ચીલી અને આર્જેન્ટિનાની સરહદ ઉપર છે. આ કયા ખંડમાં છે? આ દક્ષિણ અમેરિકા ખંડમાં છે. હે ને, દક્ષિણ અમેરિકા ખંડમાં છે. ચલો, જેટલા વિદ્યાર્થીઓ લાઈવ જોઈ રહ્યા હોય અથવા જોવાના હોય, તમામ વિદ્યાર્થી આન્સર આપો મને. ઓજસ ડેલ સલાડો ઉપર તાજેતરમાં આપણી એક ભારતીય દીકરી પણ, હે ને, મતલબ ભારતની સ્ત્રી પણ જે છે એને પણ આ આખો પર્વત ચડીને દેખાયો હતો. બરાબર. અને IISc બેંગ્લોરમાંથી પ્રોફેસર પણ છે. તમારે એનું નામ કહેવાનું છે. આપણે કરંટ અફેરમાં ભણાવી ગયા છે. બરાબર. હા, તો આર્જેન્ટિના અને ચીલીની બોર્ડર ઉપર એન્ડિસ પર્વતમાળાનો ભાગ છે ઓજસ ડેલ સલાડો. પછી પપુઆ ન્યૂ ગિની જે છે, પપુઆ ન્યૂ ગિની, હે ને, તો આ કયો ખંડ છે? પેલા તો ઓસ્ટ્રેલિયા. હે ને, કયો ખંડ છે? ઓસ્ટ્રેલિયા ખંડ. હે ને, અને એની અંદર ગિલુએ પર્વત છે. તાન્ઝાનિયા જે છે, તાન્ઝાનિયા જે છે, હે ને, આ જે છે આફ્રિકા ખંડ છે, આફ્રિકા ખંડ. અને એનો કિલીમંજારો પર્વત તો બહુ જ ફેમસ છે ને, કિલીમંજારો પર્વત. અને એન્ટાર્કટિકામાં આવેલો છે માઉન્ટ સિડલી. હે ને, એ જે છે એન્ટાર્કટિકા ખંડમાં જ છે. એટલે નામ લખવાનું. તો 7 ખંડ અને 7 એના વોલ્કેનિક માઉન્ટેનની વાત છે. બરાબર. ચાલો, ભૂપતિ રાજુ વિશે વાત કરીએ તો એમણે ચાલુ કર્યું હતું 2024માં 23 ઓક્ટોબર. અને ક્યાંથી ચાલુ કર્યું? યુરોપમાં આવેલું રશિયા જે છે એનું માઉન્ટ એલ્બ્રસ થી ચાલુ કર્યું હતું. અને એને ઘણા બધા ખંડો, એટલે કે 7 ખંડોને આવરી લીધા. કઠોર તાપમાન, ઊંચાઈ, બધા જોખમોનો સામનો કરીને એમણે 23 જાન્યુઆરી 2025માં એન્ટાર્કટિકાનો માઉન્ટ સિડલી એ ચડીને દેખાડ્યો. અને એમ કરીને 7 વોલ્કેનિક માઉન્ટેન પૂરા કર્યા, રેકોર્ડ સમયમાં પૂરા કર્યા છે. તો અહીંયા નામ આવશે ભૂપતિ રાજુ અન્મિશ વર્મા. પછી વર્લ્ડ મૌખિક, મુખ એટલે કે ઓરલ, મૌખિક એટલે શું થાય? ઓરલ. ઓરલ હેલ્થ ડે, ઓરલ હેલ્થ ડે જે છે કઈ તારીખે ઉજવવામાં આવે છે? કે આપણું મોઢું જે છે એની સાફ સફાઈ રાખવી જોઈએ, આપણા દાંત જે છે ચોખ્ખા રાખવા જોઈએ. અને કારણ કે અહીંયાથી જ આપણી આખી પાચન તંત્ર જે છે એની શરૂઆત અહીંયાથી જ થઈ જાય છે, લાળથી શરૂઆત થઈ જાય છે. તો એના વિશે આપણે કેટલા અવેર છે એના બાબતે છે. સો 20 માર્ચ જે છે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ઉજવવામાં આવે છે. અને મૌખિક સ્વાસ્થ્ય પ્રત્યે આપણે કેટલા જાગૃત છે એ અહીંયા જોવાય છે. આપણું તમારું મોઢું જેટલું ચોખ્ખું અને વ્યવસ્થિત, એટલા તમને હૃદય રોગ, ડાયાબિટીસ અને શ્વસન સમસ્યાઓ ઓછી થાય. આ બધું આની સાથે જોડાયેલું છે. હે ને, નિષ્ણાતો એ પણ કહે છે કે દાંત હંમેશા સાચા, ચારે બાજુ બ્રશ કરવાનું. બીજું, બ્રશ કરીને ઘણા લોકો એટલો બધો કોગળો કરી નાખે અને બધું જ પાણી કાઢી નાખે. એવું નહીં કરવાનું. બ્રશ આપણે શું કરવા કરીએ? કારણ કે આપણા દાંતની આસપાસ એક કેરેમલનું પડ લાગે, એટલે આપણે અહીંયા પેલું ટૂથપેસ્ટ લગાવે. ટૂથપેસ્ટ અહીંયા રહેવી જોઈએ દાંત ઉપર. આપણે બધું કાઢી નાખીએ, થોડું કાઢવાનું. તમે ઊંધું કરો છો. અહીંયા ટૂથપેસ્ટ જે છે આપણા દાંતની ઉપર આસપાસ લગાવેલી રહેવી, હે, જેથી કેરેમલ જે છે બચેલું રહે અને જેથી આપણા દાંતને ફાયદો થાય. આપણે તો બધું કાઢી નાખીએ, બરોબર ને? એ નથી કરવાનું. સો આ બી છે. બીજું, ખાસ કરીને ઓરલ હેલ્થમાં ડાયાબિટીસ. ડાયાબિટીસ એક બહુ મોટો રોગ છે. સમજો, જે પણ વ્યક્તિને ડાયાબિટીસ થાય ને, એમાં એક વસ્તુ યાદ રાખવાની, કોઈને કોઈ એક અંગ ઉપાડી લે ડાયાબિટીસ, કોઈ એક અંગ જે છે ડાયાબિટીસ એની પર ટાર્ગેટ કરે. કિડની લઈ લે, મોઢું લઈ લે, અને જે વ્યક્તિને ડાયાબિટીસ થાય એનું એ અંગ એટલું બધું એમાં સમસ્યાઓ પેદા થાય. બહુ ખરાબ છે ડાયાબિટીસ, યાદ રાખજો.
સો ડાયાબિટીસ જે છે એમાં ખાસ કરીને એક વારે વારે થાય કે પેઢાના ચેપનું જોખમ વધારી દે. જેવી કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થાય એટલે અહીંયા પેઢા જે છે એમાં વારે વારે ચેપ લાગ્યા કરે, ઇન્ફેક્શન લાગ્યા કરે, અને એના કારણે એમની મૌખિક સ્વાસ્થ્ય જે છે એ જોખમમાં મુકાઈ જતી હોય છે. તો 20 માર્ચ આ દિવસની ઉજવણી છે, તમે યાદ રાખો એટલા માટે. આગળ વધીએ. કરુણા, ધ પાવર ઓફ કમ્પેશન. કરુણા, ધ પાવર ઓફ કમ્પેશન. કરુણા, દયાની તાકાત કેટલી છે. સામેવાળા વ્યક્તિ પર આપણે દયા ભાવના રાખીએ તો એમાંથી કેટલી તાકાત મળે. આ ટોપિક ઉપર પુસ્તક જે છે કોણે લખ્યું? ચહેરા પરથી ખબર પડી જ જવી જોઈએ. શાંતિના નોબેલ પુરસ્કાર વિજેતા અને ભારતની અંદર બાળકોની જીવનને સમૃદ્ધ કરનાર કૈલાશ સત્યાર્થી જે છે એમણે આ પુસ્તક લખ્યું છે. તો કૈલાશ સત્યાર્થી આ પુસ્તક જે છે લોન્ચ કર્યું છે. કૈલાશ સત્યાર્થી 2014માં મલાલા યુસુફઝઈ સાથે, જે પાકિસ્તાનની હતી, બંનેને એક સાથે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. હે ને? સો તાજેતરમાં આપણા ભારતના એક ન્યાયાધીશ છે, એનું નામ છે સૂર્યકાંત, અને આપણા ભારતના યંગેસ્ટ આઈપીએસ કિરણ બેદી, આ બંનેની હાજરીમાં બેઝિકલી આ બુક જે છે લોન્ચ કરવામાં આવી છે. આની અંદર વૈશ્વની જે બધી સમસ્યાઓ છે, દુનિયાભરમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, એનું એક જ સોલ્યુશન છે, આપણી અંદર દયા ભાવના પેદા થાય. અમેરિકાને કોઈ શરમ નથી જે મિસાઇલ અટેક ઈરાન પર કરી જ જાય છે અને કેટલા લોકોની ડેથ થઈ ગઈ. કરુણા જે છે ખૂબ મોટો પાવર છે. આનાથી ધરતીની અંદર જે છે પ્રોગ્રેસ આવશે. બરાબર? ચાલો. તો કરુણાની અંદર પરિવર્તન કરવાની શક્તિ જે છે સમાયેલી છે. અસમાનતા, સંઘર્ષ, ઉદાસીનતા જે દુનિયાભરમાં ચાલી રહ્યું છે, એને કરુણા એક જ વસ્તુ જે છે એને કંટ્રોલ કરી. અચ્છા, જે લોકો આની અંદર જીપીએસસી ની તૈયારી કરી રહ્યા હોય, એ જીપીએસસી ની અંદર એથિક્સ નામનો જે સબ્જેક્ટ છે, કયો સબ્જેક્ટ છે? એથિક્સ. અને એથિક્સ એટલે કે જે નીતિશાસ્ત્ર છે, એથિક્સ ની અંદર તમારે આજે કરુણા આખો આખો ટોપિક છે. એથિક્સ ની અંદર એક ટોપિક છે વેલ્યુ સિસ્ટમ. અને વેલ્યુ સિસ્ટમમાં એક વેલ્યુ આવે છે કરુણા. અને કરુણા, તો જેમને આ કરુણા વિશે સમજવું હોય ડિટેલમાં, તો એમના માટે આ બુક જે છે વાંચવી રેકમેન્ડેડ છે. સમજી શકો એના વિશે ઘણું બધું તમે એસે આન્સર રાઇટિંગમાં લખી શકો છો. તો આ પણ એક મારું સજેશન છે. ચલો. તો ન્યાયી અને શાંતિપૂર્ણ વિશ્વને પ્રોત્સાહન આપે છે. આ ધર્મ, બાઉન્ડ્રી અને વિચારધારાઓથી આપણે આગળ વધીએ. આ મારી બાઉન્ડ્રી તેરી, આ બધું આગળ વધીએ અને આ કરુણા ભાવનાથી એકબીજાની મદદ કરીએ. આ જે છે પરિવર્તન લાવવાનું શું કરે છે? આહવાન કરે છે. તો કૈલાશ સત્યાર્થીએ બેઝિકલી આ બુક લખી છે. તાજેતરમાં કઈ જાતિએ માસી માગમ નામનો જે છે ઉત્સવ જે છે ઉજવ્યો છે? કઈ જાતિએ માસી માગમ નામનો તહેવાર ભારતની અંદર ઉજવાનો છે? આ ચારમાંથી કઈ છે? તમિલનાડુની જાતિ છે, એનું નામ છે ઇરુલ જાતિ. કઈ જાતિ? ઇરુલ જાતિ. સો ઇરુલ આદિજાતિએ માસી માગમ નામનો ઉત્સવ જે છે એમની સાથે તાજેતરમાં શું કરી? ઉજવણી. એમાં એવું છે, તમિલનાડુનું જે કેલેન્ડર ચાલે, તમિલ કેલેન્ડર, એની અંદર એક તહેવાર આવે અને એ જે છે એ તમિલ કેલેન્ડરમાં એ મહત્વપૂર્ણ દિવસ આવે, એને કે એ લોકો કે માસી. હું કે માસી. માસી એટલે માસ, મહિનો. બરાબર ને? એ જે એમનો મહત્વપૂર્ણ દિવસ હોય, તો એ સમયે આ લોકો જે છે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓને ધ્યાનમાં રાખીને આ ઉત્સવની શું કરે? ઉજવણી. અને તમિલનાડુમાં જે ઇરુલ નામની જનજાતિ છે, એ તો આ ખૂબ આ ઉત્સવની શું કરે છે? ઉજવણી. એ પ્રકૃતિ અને એમના જે જૂના પૂર્વજો જે છે એ વચ્ચે એક પ્રકારનું કનેક્શન. એ લોકો એવું વિચારે કે પ્રકૃતિ આપણી આસપાસ જે ઝાડ છે, જંગલ છે, પર્યાવરણ છે, એની સાથે વાત કરતા કરતા આપણે આપણા પૂર્વજો સાથે વાત કરી શકીએ છીએ. બરાબર? આ એમની માન્યતા છે. જોઈએ આપણે વાત સમજીએ. તો પહેલા તો વાત એ છે કે આ ઇરુલ જનજાતિ ક્યાં જોવા મળે? તો અહીંયા આપણે વાત કરીએ તો આ રીતના ભારત છે અને અહીંયા આ રીતના વેસ્ટર્ન ઘાટ આવે છે અને અહીંયા ટુકડે ટુકડે ઈસ્ટર્ન ઘાટ છે. વેસ્ટર્ન ઘાટ અને ઈસ્ટર્ન ઘાટ જે જંકશન પોઈન્ટ છે એનું નામ છે નીલગિરીની પર્વતમાળા. અહીંયા અને નીલગિરીની પર્વતમાળા તમિલનાડુમાં છે. નીલગિરીની ટેકરી જે છે, તો પશ્ચિમ ઘાટનો ભાગ આમ તો કહેવામાં આવે છે નીલગિરી. અને આ આખી નીલગિરી પર્વતમાં તમિલનાડુ અને કેરળની અંદર ફેલાયેલી છે. તો અહીંયા ખાસ કરીને ઇરુલ નામની શું જોવા મળે છે? જનજાતિ. ભારત સરકારનું એક લિસ્ટ છે, આપણે વારે વારે ચર્ચા કરી ગયા છે, એનું નામ છે પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ. મતલબ કે ભારતના એવા આદિવાસીઓ જે આજે પણ ખૂબ જૂના આદિમ જમાનામાં રહે છે. પર્ટિક્યુલર એટલે એક એવા પર્ટિક્યુલર આદિવાસી જે ખૂબ વલ્નરેબલ છે. વલ્નરેબલ એટલે કે સંવેદનશીલ છે. એમની કસ્ટમ જે છે, એમની પ્રથાઓ છે, ખૂબ જોખમમાં છે. આવા જે ટ્રાઇબલ ગ્રુપ છે, અને પીવીટીજી કહેવાય, એનું આખું લિસ્ટ છે. દરેક રાજ્યના અલગ અલગ પીવીટીજી ગ્રુપ હોય. તો એની અંદર પણ આ ઇરુલ નામની જનજાતિ છે. બરાબર ને? તો એ પોતાના હજી પણ જૂના સમયમાં રહે છે. અને આ લોકો જે છે એના અલગ અલગ તમિલનાડુમાં નામ પણ ચાલે છે. એરલર, ઇરુલાસ, પુસારી, શિકારી. આવા પણ આપણે કામ નથી. મોટા ભાગના એવા છે જે હાંસિયામાં ધકેલાઈ ગયા, એનું કોઈ સ્થાન નથી, એનું કોઈ
રાજ્યમાં યોગદાન નથી, કોઈ વોટિંગ શેરમાં કોઈ જ યોગદાન, હાસ્યામાં ધકાઈ ગયેલી જનજાતિ છે. હવે ઇરુલ ભાષા એક ભાષા પણ છે, એ દ્રવિડિયન ફેમિલીની ભાષા છે. યાદ છે ને, દ્રવિડિયન ફેમિલી અને આપણી ઇન્ડો યુરોપિયન ફેમિલી. ભારતમાં બે ફેમિલી સૌથી મોટી છે. એક તો પહેલા નંબર ઉપર આવે ઇન્ડો યુરોપિયન ફેમિલી, જે નોર્થ ઇન્ડિયામાં છે. બીજા નંબર આવે દ્રવિડિયન ફેમિલી, જે સાઉથ ઇન્ડિયામાં છે. અને દ્રવિડ ઇન્ડિયન ફેમિલી, ફેમિલીમાં શું હોય? પરિવારના મેમ્બર હોય. એમ અહીંયા ભાષાનો પરિવાર છે, તો ઘણી બધી ભાષા છે. મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ, એમ ઇરુલ પણ એક એની અંદર શું છે? ભાષા છે. એ તમિલ અને કન્નડ સાથે સંબંધિત ભાષા છે. આ લોકો છે ને, પ્રકૃતિમાં જ બધા ઈશ્વરોને માને. એન્વાયરમેન્ટ એટલે સર્વેશ્વરવાદ કહેવાય. અને એ લોકોના મુખ્ય દેવતા જે છે સાપ છે, કોબરા. કોબરા દેવી એનું નામ છે કન્યામાં. એ બી હું તમને સમજાવું. જો આ ઇરુલ જનજાતિની લેડીઝ છે, એના હાથમાં એક સાપ છે, કારણ કે આ લોકો શિકારી છે. અને આ લોકો બેસ્ટ ફેમસ છે તમિલનાડુમાં સાપ પકડવા માટે. સાપ પકડવા માટે બહુ જ ફેમસ છે. અને એવું નહીં કે સાપને પકડીને મારીને ખાઈ જાય, એવું નહીં. સાપ જે છે એમાં બી એ લોકો પ્રકૃતિ અને આધ્યાત્મિક શક્તિની ફિલિંગ જે છે લેતા હોય છે. અને ભારતની અંદર આજે ઇરુલ જનજાતિ આ રીતના રહી છે. આ ઇરુલ જનજાતિ જનરલી એમનો શરીરનો રંગ ખૂબ કાળો હોય છે. અને આ લોકોના જે ઘર છે એને સાઉથની અંદર મોટ્ટાસ કહેવામાં આવે છે. મોટ્ટાસ નામની વસાહતોમાં રહે છે. ઢોળા ઉપર, આમ કોઈ પણ ડુંગરો હોય ને એના ઢોળા ઉપર રહે. અને સાપ પકડવાની કુશળતા માટે લોકો શું છે? જાણીતા છે. એમને સ્વદેશી દવાનો પણ ખૂબ ઊંડો શું હોય છે? અભ્યાસ. અને ઝેરી સરીસૃપોને સંભાળવામાં, મેનેજ કરવામાં એક કુશળ હોય છે. ડંખ નો લગાવી દે. ખ્યાલ આવ્યો? ચલો, હવે આ માગમ નામનો જે ઉત્સવ છે એના વિશે વાત કરીએ તો તમિલનાડુની અંદર એક મહિનો છે, માસી મહિનો. ફેબ્રુઆરી થી માર્ચ વચ્ચે આવે. મેં તમને કીધું માસી એક મહિનો છે. અને એક પવિત્ર હિન્દુ તહેવાર માગમ ઉત્સવ કહેવામાં આવે છે. આ દિવસે પાપોને શુદ્ધ કરવા માટે સમુદ્ર, નદીઓ અને મંદિરોના કુંડ જે છે એમાં પવિત્ર શું લગાવવામાં આવે છે? ડૂબકી પણ લગાવવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે આ દિવસે 7 સમુદ્ર છે, એક મિસ્ટીરિયસ 7 સમુદ્ર જે છે એ જગ્યા પર એક જગ્યા પર ભેગા થાય છે. એટલે એ દિવસે નાહવું જોઈએ. બધા સમુદ્રનું પાણી જે છે ત્યાં આવી જાય. અને એનાથી આધ્યાત્મિક શુદ્ધિ થાય, પૂર્વજોને પ્રાર્થના. અને જે તર્પણ વિધિ છે એ પણ આ સમય દરમિયાન સાઉથની અંદર કરવામાં આવે છે. અને આ રીતના લોકો જે છે નાહવા માટે નીકળે છે. માગમ ઉત્સવ તમિલનાડુમાં ફેમસ છે. અને આ રીતના લોકો એમાં નાય છે. ક્લિયર? તો ઇરુલ જનજાતિ એની સાથે જોડાયેલી છે. આગળ વધીએ. યુદ્ધ અને અશાંતિ દરમિયાન જે આપણા ભારતના એક્સપોર્ટર હોય એને ખૂબ મોટું નુકસાન જતું હોય છે. તો એમને ટેકો આપવા માટે શરૂ કરાયેલ યોજનાનું નામ શું છે? હમણાં તાજેતરમાં તમને ખબર છે કે ઇઝરાયલ ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના કારણે ભારતના એક્સપોર્ટર્સ જે છે એને ખૂબ મોટા પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડતો હોય છે. હું એમ કહું કે હું એક એક્સપોર્ટર છું અને મારો સામાન મેં એક જહાજમાં લોડ કરીને મોકલાવ્યો. હવે આ જહાજ જેની પર અટેક થયો હતો, તો આવા સમયે અત્યારે તો ચાલો યુદ્ધ છે તો સમજ પડે છે, પણ ક્યારેક ક્યારેક યુદ્ધ ન હોય અને મેં મારું એક પાર્સલ જે છે એક જહાજને એક ટેન્કરમાં ભરીને મોકલ્યું ને આ ટેન્કર ઉપર ચાંચિયાઓએ હુમલો કર્યો, તો એનાથી મારો બધો જ સામાન જે છે અધવચ્ચે દરિયામાં ડૂબી જશે. પહેલું કારણ. બીજું કારણ ક્યારેક એવું બી બને કે મારું ટેન્કર જતું હોય સામાન લઈને અને અચાનક જે છે રસ્તામાં તમે સમજો કે તોફાન આવી જાય, વાવાઝોડું આવી જાય, તો આવા સમયે બી શું થાય? આ ટેન્કર જે છે ઉલ્લીન પડી જાય. તો હવે એક્સપોર્ટર શું કરે ખબર? એક્સપોર્ટર જે છે એને હવે આમાં ધંધો છે, આમાં ધંધો સમજો. આમાં વીમા કંપનીઓનો ધંધો હોય. કોનો કંપનીઓનો? વીમા કંપનીઓ. હવે એવી ઘણી બધી વીમા કંપનીઓ છે, સરકારી પણ છે, પ્રાઇવેટ બી છે. આ કંપનીઓ શું કરે? તમારી પાસેથી દર મહિને મહિને પ્રીમિયમ, એક્સપોર્ટર પાસેથી પ્રીમિયમ લે. બરાબર? અને એ લોકો એવી ગેરંટી આપે કે માની લો કે તમારું જહાજ જે છે ડૂબે છે, ચાંચિયાઓ એની પર અટેક કરે છે, વાવાઝોડાથી નુકસાન થાય છે, તો વીમા કંપની તમારા જે પણ નુકસાન જે છે એની શું કરશે? ભરપાઈ કરશે. વીમા કંપનીઓ અહીંથી ફાયદો ઉઠાવે. પણ બદલામાં દર વખતે તો કઈ એવું થવાનું છે નહીં. તો વીમા કંપનીઓને પ્રીમિયમ જે છે મળતું રહે. સામે છેડે નિકાસકારોને પણ એક પ્રોટેક્શન રહે કે ભાઈ કાંઈ પણ થશે મારું જહાજ જે છે સુરક્ષિત રહેશે. તો આવું જનરલી ચાલતું હોય. પણ હવે પ્રોબ્લેમ એ થયો છે કે યુદ્ધ અને અશાંતિનો માહોલ જે છે સર્જાઈ ગયો છે. હે ને? તો હવે એક વસ્તુ તમે સમજો, આ સમયમાં વીમા કંપનીઓની બી ફાટે. શું ફાટે? વીમા કંપનીઓને ખબર જ છે કે કાંઈક ને કાંઈક આ યુદ્ધ આ જહાજની અંદર થશે. એટલે એ પ્રીમિયમ જે છે વધારી દે. પ્રીમિયમ શું કરી દે? વધારી દે. કે આ સમય યુદ્ધનો છે, અમે પ્રીમિયમ વધારી દઈશું, કારણ કે અમારી પર બી જોખમ છે, અમારે બી પૈસા કાઢવાના થશે. બરાબર ને? તો હવે નિકાસકારો માટે આ લોચો છે, તો આ સોલ્વ કરવા માટે ભારત સરકારે એક યોજના ચાલુ કરી. એનું નામ છે રિલીફ. શું નામ છે? રિલીફ. હે ને? તો નિકાસની સુવિધા આપવામાં આવશે અને સ્થિતિસ્થાપકતા અને લોજિસ્ટિક જે છે એમાં હસ્તક્ષેપ કરવામાં આવશે સરકાર દ્વારા.
બરાબર, કે રેઝિલિયન્સ રહે, નિકાસકારો દુઃખી ન થઈ જાય ને, રેઝિલિયન્ટ રહે કે કઈ વાંધો નહીં, પ્રોબ્લેમ આવ્યો છે, આપણે સોલ્વ કરી લેશું, તમને કંઈક સહાય મળશે. હવે પશ્ચિમ એશિયામાં એટલે કે ઈરાનની અંદર જે તણાવ ઉભો થયો છે એના કારણે લોજિસ્ટિકમાં પ્રોબ્લેમ આવીને ઉભો રહી ગયો છે. સામાનની હેરફેર એને લોજિસ્ટિક કહેવાય. સો નિકાસકારો પરનો બોજ ઘટાડવા માટે બેઝિકલી આ યોજના લાવવામાં આવી છે. હવે અહીંયા ધ્યાનથી સમજજો. અહીંયા થયું છે શું, 28 ફેબ્રુઆરીથી ગલ્ફ કન્ટ્રીઝમાં તણાવ ચાલુ થયો છે. એનાથી જહાજોને ક્યારેક ક્યારેક લાંબા રૂટ ઉપર જવું પડે. હે ને, હું એમ કહું કે અત્યારે આ આખો નાખો આફ્રિકા કોન્ટિનેન્ટ છે, અહીંયા યુરોપ છે, અહીંયા શું છે, યુરોપ છે. બે જગ્યા છે, એક તો આ છે ને એક આ છે, હે ને, અને વચ્ચે અહીંયા તમે જોજો, અહીંયા શું છે, અરેબિયન પેનિન્સ્યુલા છે. અહીંયા જે છે બાબ અલ મંદાબ સ્ટ્રેટ છે અને અહીંયા જે છે હોર્મુઝ સ્ટ્રેટ છે. ઈરાન બંને પર ધમકી આપી રહ્યું છે કે બંનેને અમે બંધ કરી દઈશું. હવે જો આવું થયું હોય તો શું થાય, આ જહાજોને આમ ફરી ફરીને આવવું પડે. જે જહાજ અહીંયા સુએઝ કેનાલથી ડાયરેક્ટ નીકળી જતા હતા, હવે એને ફરી ફરીને આવવું પડશે. તો સમય મતલબ રૂટ લાંબો થઈ જાય ને, $30 બિલિયન એક એક જહાજ ઉપર વધી જાય. રૂટ લાંબો થાય તો બીજો ખતરો એ પણ થાય કે જહાજ ઉપર ડૂબવાની ક્ષમતા, જહાજમાં નુકસાન પહોંચવાની ક્ષમતા પણ વધી જાય. સો નિકાસકારો જે છે એની પાસેથી વીમા કંપનીઓ જે છે કાં તો ઊંચું પ્રીમિયમ લેવાનું ચાલુ કરે અથવા તો એવું કહેવા લાગે કે અમે આમાં તમને વીમા કવચ નહીં આપીશું, આવું કહી દે પ્રાઇવેટ વીમા કંપનીઓ હોય તો. બરાબર. અને બીજું સામે નિકાસકારોને બીજો પ્રોબ્લેમ છે, માલ સામાનનું જે ભાડું હોય એને ફ્રેટ કહેવાય. મતલબ મારે માની લો કે 5000 ટનનું એક જહાજ મોકલવું હોય તો એમાં પર ટન જે ખર્ચો લાગે એ મારી પર બોજો હોય ને, તો નિકાસકારો માટે એને ફ્રેટ કોસ્ટ કહેવાય. તો એ ખર્ચો પણ વધી જાય ને, કારણ કે ફરી ફરીને જવાનું છે. ક્યારેક ક્યારેક નિકાસકાર હોય ને એની પોતાનું જહાજ ન હોય, તમે સમજો છો, હું તો ખાલી એક્સપોર્ટ કરતો હોય ને, તો મારે હું સામાન જે છે લોડ કરાવતો હોય. તો જે જહાજ મેનેજમેન્ટ કરતી બધી કંપનીઓ, જે લોજિસ્ટિક કંપનીઓ હોય, એ ભાડું જે છે વધારી દે. બરાબર છે. સો ભારતની જે એક્સપોર્ટ સપ્લાય ચેઇન જે છે એને અસર પહોંચે, તો એટલા માટે ભારત સરકારે આ રિલીફ એટલે કે રાહત યોજના જે છે ચાલુ કરી છે. આનું બજેટ ફાળવવામાં આવ્યું છે ₹497 કરોડ. 19 માર્ચના રોજ યોજના ચાલુ થઈ છે. હવે ધ્યાનથી સમજો, આની અંદર આ આખી યોજનાનું એક્ઝિક્યુશન કરી રહી છે કંપની, ભારત સરકારની કંપનીનું નામ છે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ બેઝિકલી ભારત સરકારની કંપની છે. હવે આમાં શું કરે કે એવા એક્સપોર્ટ, જો આમાં ફાયદો શું થાય, જો તમે અહીંયા સરકારી કંપની પાસેથી વીમો લીધો હોય ને, તો હવે અહીંયા ફાયદો થાય. માની લો કે કોઈ એવો એક્સપોર્ટર છે કે જેને પહેલેથી જ ઈસીજીસી પાસેથી વીમો લીધેલો હતો અને હવે માની લો કે ઈસીજીસી જે છે ના પાડે, બરાબર, સરકારી કંપની છે, બની શકે ના પાડતી હોય કે અમે અત્યારે વીમો નહીં આપીએ, પણ રિલીફ યોજનામાં સરકારે કીધું કે 100% જે છે એ વધારાનું જોખમનું કવરેજ મળશે. બની શકે તમને જ્યારે વીમો લીધો હોય ત્યારે લિસ્ટમાં કંઈક આપ્યું હોય ને એવું અહીંયા અલગથી કંઈક થાય, તો એક્સ્ટ્રા કંઈક લોચો કે પ્રોબ્લેમ થાય તો પણ ઈસીજીસી જે છે તમારા ખાતામાં રૂપિયા નાખી દેશે, એટલે એક્સપોર્ટર ચિંતા નહીં કરતા. પણ શરત એ છે કે તમે પહેલેથી આનો વીમો લીધેલો હોવો જોઈએ. અને એવા અમુક નિકાસકારો હોય કે જેને ફોર્મ ભરી દીધું હોય અને ભવિષ્યમાં વીમો લેવાના હોય, તો એવા લોકોને 95% સુધીનું જોખમનું કવરેજ જે છે પ્રાપ્ત થશે. બરાબર. તો આ રીતના જે છે નિકાસકારોને મદદ થશે. પછી અમુક એવા એમએસએમઈ સેક્ટર વાળા હોય કે જેને ઈસીજીસી નો કોઈ વીમો લીધો જ ન હોય, કોઈ વીમા વગર ના હોય, તો આની અંદર પણ સરકારે કીધું કે કઈ વાંધો નહીં, ટેન્શન ન લ્યો, તમે એમએસએમઈ છો, તમે સામાન એક્સપોર્ટ કરો છો બહાર, તો એક એક એક્સપોર્ટર દીઠ જો એને કંઈક સામાનમાં વચ્ચે લોચો કે પ્રોબ્લેમ આવ્યો, તો ભલે પછી 1500 કરોડનો સામાન બળી ગયો, પણ સરકાર જે છે એને મેક્સિમમ 50 લાખ રૂપિયાની મર્યાદિત ચૂકવણી કરશે. અને પ્લસ જે વધારાનો ખર્ચ અત્યારે થઈ જાય, માની લો કે કોઈ એમએસએમઈ કંપની છે ને એ પોતાનો સામાન એક્સપોર્ટ કરી રહી છે અને અચાનક એને લાંબા રૂટથી જે છે જવું પડ્યું, તો વધારાનો ખર્ચ લાગ્યો ને, પહેલા ₹100 લાગતા હોય ને હવે માની લો કે ₹250 થઈ ગયા, તો વધારે કેટલા રૂપિયા થયા, તો વધારે ₹150 થયા. તો આ વધારાના રૂપિયા ઉપર 50%, આના 50% લેવાના અને એ રૂપિયા જે છે એના ખાતામાં જમા કરી દેશે ભારત સરકાર રિલીફ યોજના અંતર્ગત. 50% એને વળતર મળી જશે. સો આનાથી અલ્ટિમેટલી નિકાસકારોનો ખર્ચ શું થાય, ઘટે. સો અહીંયા રિલીફ નામની યોજના જે છે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. તાજેતરમાં એક જગ્યા પર ભૂકંપ આવ્યો. આ જે ભૂકંપ આવ્યો એ કઈ જગ્યા પર, એનું દક્ષિણ શેટલેન્ડ નામના ટાપુઓ જે છે એની પર તાજેતરમાં શું આવ્યો હતો, ભૂકંપ આવ્યો. એ કયા ખંડ જે છે એની નજીક સ્થિત છે તમારે કહેવાનું છે. એટલે બેઝિકલી આપણે જીઓગ્રાફીનો એક પ્રશ્ન કરી રહ્યા છે કે તમને થોડું આઈડિયા હોય કે દક્ષિણ શેટલેન્ડ નામના ટાપુ જે છે એ કયા ખંડની આસપાસ આવેલા છે, જે તાજેતરમાં ભૂકંપનું ક્ષેત્ર છે.
તો અહીંયા પૃથ્વીના ફોટા ઉપરથી ખબર પડી જાય કે આ જે છે એ બેઝિકલી કયો ખંડ છે? એન્ટાર્કટિકા ખંડ છે, જે સાઉથ પોલમાં છે. સો તાજેતરમાં દક્ષિણ શેટલેન્ડ ટાપુ ઉપર 6.7ની તીવ્રતાનો શું આવ્યો? ભૂકંપ આવ્યો. એન્ટાર્કટિકાની નજીક છે. અને આ ભૂકંપની નોંધણી જે છે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સે કરી, કોઈ કામનું નથી. અને અહીંયા જે છે સક્રિય ટેક્ટોનિક અને જ્વાળામુખી એક્ટિવિટી જે છે સતત ચાલતી હોય છે. ટેક્ટોનિક એટલે પ્લેટો સામે ભટકાતી હોય જમીનની નીચે, હે ને? સો એના કારણે વારે વારે શું આવ્યા કરતું હોય છે? ભૂકંપ. હવે વાત કરીએ દક્ષિણ શેટલેન્ડ ટાપુ. તો એન્ટાર્કટિકાનો જે આખો આખો દ્વીપકલ્પ છે, એને મતલબ કે આવો એન્ટાર્કટિકાનો એક ભાગ છે કે 3 બાજુ પાણી પડે છે. એનાથી લગભગ 120 કિલોમીટર જે તમે આમ ઉત્તરે જાઓ તો ત્યાં બેઝિકલી આ ટાપુ આવેલો છે. અને આને એન્ટાર્કટિકાનું રત્ન પણ કહેવામાં આવે છે, હે ને? 1819માં વિલિયમ સ્મિથ, એક બ્રિટિશ મરીનર હતો, એના દ્વારા એની શોધ શોધે. કઈ કામનું નથી. એન્ટાર્કટિકાનું રત્ન કહેવાય એ થોડું સમજી લેજો, બરાબર? અને એટલા માટે રત્ન કેમ કહેવાય? કારણ કે આ જગ્યા એવી જગ્યા છે દક્ષિણ શેટલેન્ડ કે જ્યાં વૈજ્ઞાનિકોના અભિયાનો જે છે ખૂબ થતા હોય છે, હે ને? એટલા માટે લોકો એન્ટાર્કટિકાનું શું કહે છે? રત્ન પણ કહે છે. સો એન્ટાર્કટિકાનું રત્ન એટલે કે દક્ષિણ શેટલેન્ડ આઇલેન્ડ જે છે એની પર તાજેતરમાં શું આવ્યો હતો? ભૂકંપ આવ્યો હતો. કયા મંત્રાલયે તાજેતરમાં યોગ 365 નામની પહેલ શરૂ કરી? આપણને બધાને ખબર છે કે 21 જૂન એને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ હેઠળ આયુષ મંત્રાલય હવે એક્ટિવેટ રહેશે. સો આયુષ મંત્રાલય આપણું જે છે એ યોગ 365 એને લોન્ચ કર્યું. ક્યાં લોન્ચ કર્યું? તો વિજ્ઞાન ભવન યોગ મહોત્સવ જ્યાં ચાલી રહ્યો છે ત્યાં, હે ને? હવે તમને ખબર છે ને કે આ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 2026માં હવે 100 દિવસ જે છે એનું કાઉન્ટડાઉન પણ શરૂ કરવામાં આવ્યું. આપણી બધી વાત આગળના કરંટ અફેરના લેક્ચરમાં બધી થઈ ગઈ છે. તો 100 દિવસનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. મતલબ એક્ઝેક્ટ 100 દિવસ પછી અને ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા જે છે આવવાનો છે. હવે કઈ તારીખે આપણે કઈ કામનું નથી. અહીંયા એ જ અંતર્ગત એક પ્રોગ્રામ થયો અને આયુષ મંત્રાલયના અલગ અલગ એક્સપર્ટ લોકો આવ્યા અને એમ કીધું કે આપણે યોગને 365 દિવસ કરવાના છે, એક દિવસ નથી કરવાનો. હવે આમાં જો, હવે હમણાં મારા માટે છે ને એસેનો ડેટા કામનો છે. આ બધું તો ઠીક છે, મારા માટે તો નિબંધમાં લખવા માટે કંઈક હોવું જોઈએ. સો આપણા ભારતની અંદર ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની વાત કરીએ તો ક્યાં કેટલી જાગૃતિ છે યોગ બાબતે? તો ગ્રામીણ એરિયામાં 95% લોકો જાગૃત છે યોગ બાબતે, એને ખબર છે કે યોગ શું છે. શહેરી એરિયામાં 1% ખાલી વધારે છે, 96%. પણ તમે વિચારો, ક્યારે આવી કલ્પના કરી? ગામડા અને શહેરોમાં લગભગ ઇક્વલ જાગૃતિ છે. અને ગામડાઓમાં ને બધી જગ્યાએ પ્રોબ્લેમ એક જ છે, લોકોમાં અવેરનેસ તો છે, ખબર, મને બધી ખબર પડે છે યોગ કરાય, કરવો નથી, હે ને? તો નિયમિત પ્રેક્ટિસ નથી. સો અલ્ટિમેટલી જાગૃતિ જે છે એને આદતમાં રૂપાંતરિત કરવાની આ પહેલ જે છે સરકાર દ્વારા ચાલો. અને અલ્ટિમેટલી શરીર તંદુરસ્ત હોય. શરીર જે છે મન સાથે જોડાયેલું છે. હું એમ કહું કે જ્યારે હું ગુસ્સામાં હોઉં ને, મારો શ્વાસ જોજો વધી જશે. અને જ્યારે હું શાંત મને વિચારતો હોય તો શ્વાસ જે છે ધીમો ચાલે. મતલબ શ્વાસ અને મારું મન, શ્વાસ અને મારું મન આ બંને જોડાયેલી વસ્તુ છે. તો હવે મારું મન માની લો બેચેન છે, મને અંદરથી ટેન્શન છે કે મારી એક્ઝામમાં શું થશે, મને પરીક્ષામાં આવડશે કે નહીં આવડે, તો તમે વિચારીને મનને કંટ્રોલ નહીં કરી શકો. તમારે એની ધુરા પકડવી પડશે, એટલે કે શ્વાસ પકડવો પડશે. શ્વાસને તમે એકદમ સ્લો લેવાના ચાલુ કરો, જોજો માઇન્ડ જે છે ઓટોમેટિકલી કંટ્રોલમાં આવી જશે. આ એક પ્રયોગ છે, કરજો શાંતિથી. જ્યારે ટેન્શન આવે, સમસ્યા આવે, આવશે. કારણ કે એક્ઝામની તૈયારી મેં પણ એક સમય કરેલી છે. મને ખ્યાલ છે કે આની અંદર ખૂબ સમસ્યા અને ટેન્શન આવતું હોય. ખાસ કરીને ઇમોશનલ સુખાકારી, ભાવનાત્મક ઇમોશનલ વેલબિંગ માટે પણ આ જરૂરી છે, હે ને? આપણા ઇમોશન્સ સમયે બદલાતા હોય. તો મારે, કારણ કે આ તૈયારી એવી છે ને, તમારે સતત મહેનત કરતી રહેવી પડશે. તો ભાવનાત્મક રીતના બી તમે મજબૂત. હવે જરાક કંઈક લોચો પડ્યો તમે ફસકી જાઓ, એ નહીં ચાલે, બરાબર ને? 5 દિવસ ન વંચાણું હોય, કોઈ રોગ આવી ગયો, કોઈ પ્રોબ્લેમ આવી ગઈ, કોઈ સમસ્યા, સ્થિતિસ્થાપકતાનો ગુણ આપણી અંદર હોવો જોઈએ કે આપણે વળી પાછા બેઠા થશું અને કામ કરતા રહેશું. આવા લોકો જીતી જાય છે, યાદ રાખજો. અને આ યોગ 365 પહેલમાં એક કામ ઓર થયું. ભારતની અંદર એક ઇન્સ્ટિટ્યૂટ છે જે યોગાની અંદર બેચલર ડિગ્રી આપે છે. અને એ ઇન્સ્ટિટ્યૂટનું નામ છે મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન, એટલે કે મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા. આ સંસ્થાએ તાજેતરમાં એક પ્રાઇવેટ, નામ છે હાબિલ્ડ નામનું એક પ્રાઇવેટ એક એપ્લિકેશન, એક વેબ પ્લેટફોર્મ છે. હાબિલ્ડ દેખાય, હાબિલ્ડ, હેબિટ બિલ્ડ નામ આવું છે. હેબિટને મારે બિલ્ડ કરવી છે. તો આ બંને વચ્ચે ભાગીદારી પણ કરવામાં આવી. આની અંદર ડેઈલી ઓનલાઈન યોગ સત્રો જે છે મફતમાં આપવામાં આવશે, ડેઈલી. હવે હાબિટ શું છે તમે સમજો.
મેં હાબિટની આ વેબસાઇટ ખોલી છે. આની અંદર છે ને મેમ્બરશિપ પ્લાન હોય, 4,000 રૂપિયા, 3,000 રૂપિયા, 2,000 રૂપિયા, 6 મહિનાના, 12 મહિનાના. તમે આ પ્લાન જે છે પરચેસ કરો હાબિલ્ડ ઉપર, એટલે તમને ડેઈલી જે છે યોગ કરવામાં આવે, ધ્યાન કરવામાં આવે, પછી ફૂડની હેબિટ જે છે તમે 1-to-1 સેશન કરી શકો, આવું ઘણું બધું તમને કરવામાં આવે. આ હાબિલ્ડ જે છે એને મોરારજી દેસાઈ સાથે શું કર્યું છે, ટાઈપ કર્યું છે. એટલે હવે થોડા સમય માટે, જ્યાં સુધી ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા ચાલે ત્યાં સુધી મફતમાં આ બધી વસ્તુ થોડી થોડી આપવામાં આવશે, હે ને? જેથી કરીને આગળ જઈને હાબિલને બી ફાયદો થાય અને તમે આ મેમ્બરશિપ પ્લાન લઈ અને તમારું ઇમોશનલ વેલબિંગ જે છે સાધી શકે. અને બધા એજ ગ્રુપ માટે આ સુલભ છે. ટેકનોલોજી અને ટ્રેડિશન આ બંનેનું એક પ્રકારનું સંયોજન તમે આ કહી શકો. અને યોગને સરળ અને સમાવિષ્ટ કરો. યોગ એટલું બધું અઘરું નથી, યોગ સરળ છે, કરવું ખાલી જરૂરી છે. બરાબર? ચાલો, હું તો આયુષ મંત્રાલય વસ્તુ કરી છે. તાજેતરમાં કયો દેશ જે છે એને 2028માં 28, 26, 27 અને 28 વર્લ્ડ ઇન્ડોર, એટલે કે આમ ઘરની અંદર હોય ને એ રીતના ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપનું શું કર્યું, આયોજન કરશે? કયો દેશ કરશે 2028માં? તો એ આપણો દેશ છે ભારત. ભારત 2028માં વર્લ્ડ ઇન્ડોર એટલે ઘરની અંદર એથ્લેટિક ચેમ્પિયનશિપનું શું કરશે, આયોજન કરશે. ક્યાં કરશે? ઓડિશાની અંદર ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમની અંદર આયોજન થવાનું છે. આ કલિંગા સ્ટેડિયમમાં ઘણી બધી નેશનલ લેવલની અને ઇન્ટરનેશનલ લેવલની ચેમ્પિયનશિપ થઈ રહી છે. પહેલી વાર ભારત જે છે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, એટલા માટે આપણે યાદ રાખવું જરૂરી છે. 2028માં ચંદ્રયાન 4 જે છે એ પણ લોન્ચ થવાનું છે. એથ્લેટિક્સમાં વધતી જતી ભારતની સિચ્યુએશન આ દેખાડે છે. હવે સમજો આ નિર્ણય ક્યારે લેવામાં આવ્યો, તો તાજેતરમાં પોલેન્ડના ટોરુન નામની જગ્યા ઉપર આ વર્લ્ડ એથ્લેટિક કાઉન્સિલની એક મીટિંગ હતી, એમાં નિર્ણય લેવામાં આવ્યો. તો શું આ મને એક્ઝામ પૂછે? નહીં પૂછે. ભારતની વર્લ્ડ એથ્લેટિક્સની ઓળખમાં પણ આ એક મોટો વધારો થયો છે. અને અહીંયા આપણી ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સરસ છે એ પણ અહીંયા દેખાય છે. આપણા ભારતના એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ નામ છે બહાદુરસિંહ સગુ. એમણે પણ આ સિદ્ધિની વખાણ પ્રશંસા કરી છે કે 2028માં ભારત જે છે આનું આયોજન કરશે. આપણા માટે કામનો પ્રશ્ન અહીંયા બને છે, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક ફેડરેશન IAAF એનું હેડક્વાર્ટર ક્યાં છે? એનું હેડક્વાર્ટર છે યુરોપનો દેશ મોનાકો. કયો દેશ છે? મોનાકોની અંદર બેઝિકલી એનું શું આવેલું છે? હેડક્વાર્ટર. આપણા માટે ઇમ્પોર્ટન્ટ. જેમ ક્રિકેટ માટે હે ને BCCI અને ICC છે, એ જ રીતના આ જે છે એ એથ્લેટિક માટેની સુપ્રીમ ગવર્નિંગ બોડી છે, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મોનાકોમાં આવેલું છે. ચાલો, તો ભારત જે છે 2028માં આયોજન કરશે. ભારતીય સેનાની જે સઘન કમાન્ડ છે એમના દ્વારા હમણાં એક તાજેતરમાં લશ્કરી કવાયતનું આયોજન થયું. નામ શું છે? તાજેતરમાં ભારતની સેનાની જે સઘન કમાન્ડ છે એના દ્વારા અમોઘ જ્વાલા નામની કવાયત જે છે હાથ ધરવામાં આવી. કઈ જગ્યા પર હાથ ધરવામાં આવી? બાબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જ, જે ઉત્તર પ્રદેશના ઝાંસી પાસે આવેલી છે, ત્યાં આનું આયોજન થયું. આપણી જે યંત્રો દ્વારા યુદ્ધની ક્ષમતા છે એની પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, અને ખાસ કરીને એક્સરસાઇઝની અંદર જમીન, હવા, સાયબર અને સ્પેસ ચારને ઇન્ડિકેટ, અવકાશમાં યુદ્ધ થયું હોય, બરાબર, જમીન ઉપર વોર ચાલતી હોય, હવામાં ચાલતી હોય, ને અચાનક આપણે સાયબર ઉપર બી અટેક થાય, એ સમયે શું કરવું, એની આ જે છે પ્રેક્ટિસ છે. અમોઘ જ્વાલા નામ આપ્યું છે. આમાં હેલિકોપ્ટર, વિમાન, ડ્રોન બધાનો સમાવેશ. રાત્રે આપણી પાસે લડવાની ક્ષમતા કેવી છે એ પણ અહીંયા જોવામાં આવશે. તો નામ છે અમોઘ જ્વાલા. યાદ રાખજો, અમોઘ જ્વાલા ભારતની પોતાની એક્સરસાઇઝ છે, યુપીના ઝાંસીમાં થઈ છે, અને મલ્ટી ડોમેન એક્સરસાઇઝ છે. પતી ગયું. બરાબર. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 જે છે એમાં ભારતનો ક્રમ જે છે શું હતો? તાજેતરમાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ, કેટલો દેશ કેટલો ખુશ છે, તો આ રિપોર્ટ જે છે પ્રકાશિત કરવામાં, કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો? તો યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ દ્વારા જે છે આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. કયા દેશની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે? ભાઈ, જે દેશના લોકો ખુશ હોય અને જે દેશના લોકો પોતાના સરકારથી હેપી હોય, અને એ જ દેશના લોકો જે છે પોતાના રાષ્ટ્રની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવા માટે જે છે આગળ વધતા હોય છે. બરાબર ને? તો એના દ્વારા જે છે હેપીનેસ રિપોર્ટ જે છે પબ્લિશ કરવામાં આવે છે. સતત 9 વર્ષથી એક જ દેશનો દબદબો છે, ફિનલેન્ડ. ફિનલેન્ડના લોકો જેન્યુઅનલી ખૂબ ખુશ છે પોતાની સરકારથી પણ અને પોતાના ગવર્નન્સથી. ખૂબ ચતુર, બુદ્ધિશાળી, સમજદાર લોકોની કેટેગરીમાં નંબર 1 છે. એવું નહીં કે એક અફવા ફેલાઈને સીધા પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહી જાય. તો આ નોર્વેજિયન કન્ટ્રીમાં ખૂબ મોટો બેનિફિટ છે.
આ રિપોર્ટમાં એક મેઇન થીમ હતી કે આપણા યુવાનો ઉપર સોશિયલ મીડિયાની કેટલી નેગેટિવ અસર જે છે એ પડે છે. અને તાજેતરમાં ભારત સરકાર બી કરી રહ્યું છે ને કે હવેથી સોશિયલ મીડિયામાં KYC જે છે અને એ ફરજિયાત થવાનું છે, બરાબર ને? તો આ બહુ જરૂરી વસ્તુ, ખબર પડે કે ચાલો કોણ બેઠો બેઠો ફેક કોમેન્ટ માર્યા કરે, હારો ડબલા હાથમાં આવી ગયા તેદુના આ બેઠા બેઠા પાછળ બેઠા બેઠા જે ને જે કેવું એ કીધા કરે. તો આ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ એને સમર્થન પ્રાપ્ત છે. તો ઓલવેઝ ફિનલેન્ડ પહેલા નંબર પર હોય, પછી બીજા નંબર પર આઇસલેન્ડ છે, ત્રીજા નંબર ડેનમાર્ક છે. ભારતનો ક્રમ જે છે 116 છે, 116 ભારતનો ક્રમ છે, બરાબર? યાદ રાખજો, ભારતનો ક્રમ પહેલા હતો 118 2024માં, અને 2025નો રેન્ક અત્યારે આવ્યો છે. તો એની અંદર ક્રમ જે છે 116 થઈ ગયો છે. સૌથી નીચું દુખી હોય તો કોણ છે? અફઘાનિસ્તાન. અને પાકિસ્તાન બરાબર એની લઈ રહ્યું છે ને, અત્યારે હુમલો પણ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાની વાત આમાં ખૂબ કરવામાં આવી, પેપરોમાં બી ખૂબ આવ્યું. યુવાનોના જીવનમાં હવે સેટિસ્ફેક્શનનો ખૂબ ઘટાડો થયો. આપણે સેટિસ્ફાઈડ નથી થતા કોઈ પણ વસ્તુમાં, હજી જોઈએ, આ જોઈએ તે, આ આપણી અંદર સતત કંઈક જોવાની જે ભાવના પેદા ક્યાંથી થાય છે? સોશિયલ મીડિયામાં. કોઈ સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિને ફરતા જોયો, રખડતા, આનંદ કરતા જોયો, એટલે આપણી અંદર બી ભાવના પ્રગટ થઈ ગઈ. પ્રભાવિત દેશો કયા કયા છે? અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ. સૌથી વધારે સોશિયલ મીડિયાનો પ્રભાવ અહીંયા જોવા મળે છે. અહીંયા 5 કલાકથી વધારે જે સોશિયલ મીડિયા પર ટાઈમ વિતાવે છે, દેખાય ખુશ એ હોતા નથી, સૌથી ઓછા ખુશ છે એ લોકો. જે માત્ર ને માત્ર દિવસમાં 1 કલાક કે એનાથી ઓછો ટાઈમ સોશિયલ મીડિયામાં વિતાવે છે, એની જેન્યુન સુખાકારી હોય છે. હા ને? ચાલો, તો હવે આની અંદર ખબર કેમ પડે કે કયો દેશ કેટલો ખુશ છે? તો આની અંદર સ્વમૂલ્યાંકન હોય છે. લોકો જાતે જ પોતાનું મૂલ્યાંકન કરીને આપે છે. તો દરેક દેશમાંથી 1 લાખ લોકો જે છે બેઝિકલી રિપોર્ટ, પોતાની ખુશી જે છે એ રિપોર્ટની અંદર જમા કરાવે છે. આ રીતના લેવામાં આવે છે, હે ને? અને આ ઉપરાંત આની અંદર ઘણા બધા બીજા પણ પરિબળ છે. કયા દેશની કેટલી માથાદીઠ GDP છે, આયુષ્ય દરેક દેશમાં લોકોનું કેટલું લાંબુ ચાલે છે, પછી સોશિયલ સહાય કેટલી દેશમાં મળે. માની લો કે કોઈ છોકરું છે ભારતની અંદર, એનો કોઈ ગંભીર બીમારી થઈ, તો કેટલા લોકો ભેગા થઈને એની મદદ કરવા માટે પેલું ઇન્જેક્શન, 7 કરોડ ઇન્જેક્શન, કેટલા લોકો ફટાફટ રૂપિયા જમા કરાવી દે છે. પસંદગીની સ્વતંત્રતા ભારતમાં લોકો પાસે કેટલી છે, હે ને? મારે મારું કરિયર સિલેક્ટ કરવું છે, જીવનસાથી સિલેક્ટ કરવો છે, કેટલી મને ફ્રીડમ મળે છે. દેશમાં ઉદારતા કેટલી છે, અને ભ્રષ્ટાચારનું પરસેપ્શન કેવું છે, ધારણા લોકોની અંદર. જેમ કે મને ખબર જ છે કે મારા આસપાસ કયા કયા સેક્ટરમાં કેટલો ભ્રષ્ટાચાર છે. એના માટે મારે આંકડા લેવાની જરૂર નથી, કારણ કે બહાર જે ચિત્ર દેખાતું હોય તો ખોટું હોય, લોકોને ખબર હોય ખરેખર ભ્રષ્ટાચાર કેટલો છે. આ 6 પરિબળોને આધારે પણ હેપીનેસ માપવામાં આવે છે. તો ભારતનો રેન્ક જે છે 116મો છે. તાજેતરમાં સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 કોણે જીતી લીધું? સો તાજેતરની અંદર કાવેહ મદની જે છે, હે ને, કાવેહ મદની જે છે, એને આ સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 જીતી લીધું છે, યાદ રાખજો. હવે પાણીની અંદર રિસર્ચ કરવામાં સર્વોચ્ચ નોબેલ પુરસ્કાર પણ આને કહેવામાં આવે છે, એક પ્રકારે એ લેવલનો પુરસ્કાર છે, હે ને? અને યુનેસ્કોનું જે હેડક્વાર્ટર છે પેરિસ, એના ખાતે જે છે આની શું થયું, એની જાહેરાત. બરાબર, અત્યારે જાહેરાત થઈ ને, આગળ જ્યારે વર્લ્ડ વોટર વીક ઓગસ્ટ મહિનામાં યોજાશે ને, ત્યારે એમને એવોર્ડ જે છે આપવામાં આવશે. જાહેરાત અત્યારે થઈ ગઈ છે. સો એવોર્ડનો સમારોહ જે છે, જ્યારે વર્લ્ડ વોટર વીકની ઉજવણી થશે, ક્યારે થશે? ઓગસ્ટ મહિનામાં થવાની છે, યાદ રાખજો. ઓગસ્ટ મહિનાની અંદર વર્લ્ડ વોટર વીક, એક આખું અઠવાડિયું આપણે પાણી માટે ઉજવવાના છે. એ સમયે બેઝિકલી સ્વીડનની રાજધાની જે સ્ટોકહોમ છે, એની અંદર આ ભાઈ જે છે એને એવોર્ડ આપવામાં આવશે. હવે આ ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, અને એ યુદ્ધ જે છે ઈરાનમાં ચાલી રહ્યું છે ને, એના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ છે, એનું નામ છે કાવેહ મદની. તો એક સમયે જ્યારે અમેરિકા સમર્થિત ગવર્મેન્ટ ઈરાનની અંદર જ્યારે ચાલી રહી હતી, અને પછી રિવોલ્યુશન થયું, અને આખી મેં તમને કીધું કે કઈ રીતના આયતુલ્લા ખોમેની જે છે શાસન હાથમાં લે છે. પણ જ્યારે આયતુલ્લા ખોમેની નહોતા, એની પહેલાનું જે શાસન હતું, હે ને, તો એ સમયે એ સમયનું જે શાસન છે, એ સમયે આ વાઇસ પ્રેસિડેન્ટની ભૂમિકા પર હતા. પણ પછી જ્યારે ક્રાંતિ થઈ, ઇસ્લામિક રિવોલ્યુશન થયું, ત્યારે એને ઈરાનમાંથી ભાગવું પડ્યું, અને અમેરિકામાં અત્યારે જે છે એ ત્યાં સ્ટડી કરે છે. અને એમણે વોટર ઉપર ખૂબ ગંભીર રિસર્ચ કર્યું છે. તો એમના માટે બેઝિકલી સ્ટોકહોમ વોટર પ્રાઇઝ એમને આપવામાં આવશે. પાણીનો નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે.
અને સ્ટોકહોમ વોટર ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે 1991 થી. કામનું કંઈ જ નથી, આ યાદ રાખજો. પાણીનો નોબેલ પુરસ્કાર કોને ગણવામાં આવે છે? સ્ટોકહોમ વોટર પ્રાઇઝ. બરાબર. સો ઓગસ્ટ મહિનામાં જ્યારે વર્લ્ડ વોટર વીકનું આયોજન થશે ત્યારે સ્વીડનના રાજા, સ્વીડનમાં છે ને કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી છે, રાજા તો છે, રાજા હજી પણ પોતાની પોસ્ટ હેન્ડ કરીને બેઠા છે, એટલે મોનાર્કી છે, મોનાર્કી છે, અને સાથે સાથે લોકતંત્ર પણ છે. બરાબર. તો સ્વીડનના જે રાજા છે, નામ છે રાજા કાલ, હે, તો એમના દ્વારા બેઝિકલી આ પુરસ્કાર જે છે આપવામાં આવશે. તો ઈરાનના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ કાવેહ મદની જે છે એમને એવોર્ડ આપવામાં આવશે. તો અહીંયા સુધી આપણે આપણા પ્રશ્નો જે છે કરી લીધા છે. હવે ફટાફટ એમની સમરી જોઈ લઈએ. ચાલો ફટાફટ. દરિયાકાંઠાના માછીમારોની સુરક્ષા માટે બ્લુ વોઇસ પોંડિચેરી યુનિવર્સિટીએ લોન્ચ કરી છે. છપચર ફૂટ ઉત્સવ જે છે મિઝોરમની અંદર કરવામાં આવે છે, અને એમના ચારો નામનું જે છે, સોરી, ચેરો નામનું જે છે આ બાંબુ ડાન્સ પણ અહીંયા કરવામાં આવે છે. ભારતની અંદર કયું રાજ્ય, તો કે તમિલનાડુ જે છે પહેલા નંબર ઉપર આવી ગયું છે કાપડને એક્સપોર્ટ કરવામાં. યુકેની અંદર સંસદ મહિલા સશક્તિકરણ પુરસ્કાર ઋતુપર્ણા સેનગુપ્તાને આપવામાં આવ્યો છે. સાત જ્વાળામુખીના શિખરોને ચડીને કોને દેખાડ્યું છે? આંધ્રપ્રદેશના ભૂપતિ રાજુ અનમિશ વર્માએ દેખાડ્યું છે. વિશ્વ મૌખિક આરોગ્ય દિવસની ઉજવણી જે છે 20 માર્ચના રોજ કરવામાં આવે છે. કરુણા, ધ પાવર ઓફ કમ્પેશન જે છે કૈલાશ સત્યાર્થી નોબેલ પીસ પ્રાઇઝ વિનરે લખ્યું છે. માસી માગમ નામનો ઉત્સવ જે છે ઈરુલ નામની જાતિ જે તમિલનાડુની અંદર છે, જે સાપ પકડવામાં ખૂબ માહેર છે, એમના દ્વારા ઉજવવામાં આવ્યો છે. યુદ્ધ અને અશાંતિ દરમિયાન ભારતના એક્સપોર્ટરને ટેકો આપવા માટે રિલીફ નામની જે છે બેઝિકલી આખી યોજના ભારત સરકારે 497 કરોડ રૂપિયામાં લોન્ચ કરી છે. અને એની અંદર ઈસીજીસી પાસે જેને વીમો લીધો હશે એને એક્સ્ટ્રા જોખમોમાં 100% કવરેજ આપવામાં આવશે. જેને ઓલરેડી લીધો હોય તેને, જેને લઈ લીધો હોય હજી કમ્પ્લીટ એને ચાલુ ન કર્યું હોય તો એવા લોકોને 95% કવરેજ. બરાબર ને, એ યાદ રાખજો. તો એ છે રિલીફ નામની સ્કીમ, એક્સપોર્ટર માટે છે. એન્ટાર્કટિકાનું રત્ન જેને કહેવાય છે, દક્ષિણ શેટલેન્ડના ટાપુ ઉપર 6.7 સમથિંગ તીવ્રતાનો શું આવ્યો હતો તાજેતરમાં ભૂકંપ આવ્યો હતો, એન્ટાર્કટિકાની અંદર છે. યોગ 365 પહેલ આયુષ મંત્રાલય લોન્ચ કરી છે. હે, કયો દેશ વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક 2028માં આયોજન કરશે? તો ભારત જે છે એનું શું કરશે? એનું આયોજન કરશે. બરાબર. અને ઇન્ટરનેશનલ એથ્લેટિક એસોસિએશન ઓફ ફેડરેશન આખું સંસ્થા જે છે એ ક્યાં આવેલી છે? તો યુરોપના મોનાકો શહેરની અંદર આવેલું છે, યાદ રાખજો. ભારતની સઘન કમાન્ડ દ્વારા જે છે અમોઘ જ્વાલા એક્સરસાઇઝ તાજેતરમાં કરવામાં આવી. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન જે છે 116મું છે, બહુ જ પાછળ છીએ આપણે. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 ઈરાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કાવેહ મદનીને આપવામાં આવ્યો. તો આ સાથે આપણે આપણા સેશનને શું કરીએ છીએ? સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ માર્ચ મહિનાનું કરંટ અફેર જે છે આ જ રીતના જે છે ચાલતું રહેશે. જેટલા પણ વિદ્યાર્થીઓને ગમ્યું છે તો કમેન્ટ સેક્શનમાં જે છે તમે તમારો પ્રતિભાવ આપી શકો છો. નેક્સ્ટ સેશનમાં પાછા મળીએ, ત્યાં સુધી જય હિન્દ.